સોમનાથમાં આગામી 21, 22 અને 23 તારીખે 3 દિવસ યોજાનાર સરકારની ચિંતન શિબિરની તૈયારી ચાલે છે, તો બીજી તરફ ગૌશાળા અને રામદેવપીર મંદિર બાબતે કોળી સમાજ અને સોમનાથના ધારાસભ્યો, ઉનાના પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો વગેરે વિરોધ કરી રહ્યા છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલ ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાઈ હોય અને આ ગૌશાળાનું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ પણ અપાઈ હતી। ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પૂંજા વંશ, બાબુ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા। જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મુખ્ય આગેવાનો જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ બે જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે। ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે। વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે। એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે મેણેશ્વરની જગ્યા છે, રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। એ ઠરાવની કોપી છે, એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે। અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં હતું, એ પણ પુરાવા છે એમાં। અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી, એ પુરાવા પણ આમાં છે। એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી। આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા। પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું। અને પછી બીજે દિવસે સવાર આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો, આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો, બાકી અમે ડેમોલેશન કરીને સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે। ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા અને અહીંયા અમે ચર્ચા કરી, ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી, એમને પુરાવા આપ્યા, એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ। આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે। આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ, અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા અને તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે। અને આ અમારી માંગણી છે, એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે, સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, આ વિકાસ થાય તો અમને કઈ વાંધો નથી, અમે બધા સંમત છે। અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે, ટ્રસ્ટ કે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે। એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી દે। આ સામાન્ય 2 મુદ્દા છે, એ મુદ્દામાંથી 2 મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે। જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે અને તમામ સમાજના લોકોએ સોમનાથ અને વેરાવળ પીડીએમાંથી અમને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે 2 દિવસથી મળવા માટે અને તમામ લોકોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1988માં સોમનાથ ટ્રસ્ટ માટે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994 ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો। એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી। 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા। તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે, હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા
જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કંઈક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કેવડાવવા સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે. ત્યાર પછીની આ વાત આખી ઊભી થઈ છે. અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે. એને સહયોગ આપવા માટે હું આજે અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ.